હાલની તારીખમાં જે આ પ્રાઇવેટ કંપનીઓના જે થાંભલા અત્યારે નખાય છે અને જે હવે નવા નાખવાના છે એ દરેક થાંભલા અત્યારે હાલમાં એ કામ ખેડૂતના ખેતરોની અંદર બંધ કરવામાં આવે. કોઈ કાર્યવાહી જ્યાં સુધી સરકાર ખેડૂતને એનો અધિકાર અને એનો યોગ્ય વળતર ના આપે ત્યાં સુધી અમારી માંગણી છે કે કોઈ પણ કાર્યવાહી કોઈ પણ પ્રાઇવેટ કંપનીના થાંભલા કે વાયર કે કોઈ પણ વસ્તુ અને કોઈ પણ પ્રાઇવેટ કંપનીના કે સરકારના કોઈ પણ સરકારી અધિકારીઓએ એ ખેડૂતના ખેતરની અંદર જવું નહીં. આ અમારી માંગણી છે સાહેબ. તમે લેખિતમાં જે માંગણી કરી છે ને સમગ્ર ખેડૂતોનો આજે વિરોધ એટલે કયા ખેતરનો અને કયા ખેડૂતનો નંબર આવશે એ પણ નક્કી નથી. એટલે અમારી માંગણી છે કે સાહેબ અત્યારે આ કામ બિલકુલ બંધ કરી દેવામાં આવે. કોઈ ખેતરમાં કોઈ પણ થાંભલો જ્યાં સુધી વળતર ના મળે ત્યાં સુધી નાખવામાં ના આવે. યોગ્ય વળતર અમારી માંગ છે કે યોગ્ય વળતર આપે. આજનો અમારો કાર્યક્રમ પહેલાં તો જય જવાન જય કિસાન. આજે અમારો વિરમગામની અંદર વિરમગામ ચક્કાજામનો કાર્યક્રમ હતો, જે ખેડૂતોના હક માટેની અમારી લડત અત્યારે ગામે ગામ ચાલી રહી છે. એને લઈને અમે ગાંધીનગરની અંદર 30 તારીખે જે વિરમગામ ગુજરાત ચક્કાજામનું આંદોલનની જાહેરાત થઈ હતી એને અનુલક્ષી અમે ફક્ત ખેડૂતોએ, કોઈ પક્ષ નથી, કોઈ પાર્ટી નથી કે કોઈ રાજકીય તત્વો નથી, અમે ફક્ત ખેડૂતો અમારા હક માટેની લડત લઈને અત્યારે અમારા ગામડે ગામડેથી ટ્રેક્ટરો અને ખેડૂતોની ટીમ લઈને નીકળ્યા હતા. અમને જગ્યાએ જગ્યાએ રોકી અને અટકાયત કરી અને અમને ડિટેન કરવામાં આવ્યા અને અમને અમુક મેન ખેડૂતોને જેમ કે પટેલ સાહેબ છે, આ ભાઈ છે, દરેકને અમને પોલીસ સ્ટેશને લઈ જઈ અને આગળની કોઈ કાર્યવાહી નહીં કે મીડિયા નહીં, કોઈ નહીં, ત્યાં કોઈને હાજર થવા નથી દીધા. એ પહેલાં અમને ત્યાં લઈને રજૂ કરીને બેસાડી દીધા અને આ કામને આખો કાર્યક્રમને બંધ કરી દેવામાં આવ્યો. અત્યારે અમે આવેદન આપ્યું છે કે દરેક જગ્યાએ આ ઓલ ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર જે પણ અત્યારે વીજ કંપનીના થાંભલા નખાઈ રહ્યા છે, પ્રાઇવેટ કંપનીના, એ કંપનીના થાંભલાઓ સરકાર દ્વારા નખાઈ રહ્યા છે, એ કામ તદંતર બંધ કરવામાં આવે. જ્યાં સુધી સરકાર અને પ્રાઇવેટ કંપની ખેડૂતોને યોગ્ય વળતર ન આપે ત્યાં સુધી આ કામગીરી અટકાવવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે. અમે મામલતદાર સાહેબને આવેદન આપી દીધું છે અને અમે કહીએ છીએ કે આ કાર્યવાહી બંધ કરવામાં આવે, આગળ કોઈ કાર્યવાહી કરવામાં ના આવે. દરેક ખેડૂત મિત્ર માટે અને દરેક ગામના ખેડૂતો માટે અમારી આ લડત છે. ગામે ગામ જ્યાં જ્યાં વીજળીઓના થાંભલા આવે છે અને દરેક થાંભલાવાળાને વળતર મળે, જેના ખેતરમાં વાયરો જાય છે એને પણ વળતર મળે. અમારી માંગ છે કે 2 કરોડ રૂપિયા એક થાંભલે આપો અથવા તો તમે દર મહિને 50,000 ભાડું આપો અને જેના ખેતરમાં તાર જાય છે એને 1 કરોડ આપો અને એને 25,000 ભાડું આપો. મોબાઈલ ટાવર નાખે છે તો પ્રાઇવેટ મોબાઈલના ટાવરવાળા જે ભાડું આપે છે તો પછી આ પ્રાઇવેટ કંપનીવાળા ખેડૂતના ખેતરમાં થાંભલા નાખે છે તો એનું કેમ ભાડું નથી આપતા? કેમ ખેડૂતને પોતાનો હક માગવાનો અધિકાર નથી? અત્યારનો ખેડૂત ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને આ સરકાર ખેડૂતને દબાવવા માટે આ સરકારને સત્તા પર લાવીને અમે ખેડૂતોએ બેસાડી. અમે લાવી શકીએ તો અમે પાડી પણ શકીએ. અમારામાં અગર અમારા કાંડામાં અનાજ પેદા કરવાની તાકાત છે તો એના જ રોટલા ખાધા છે એ બાવડામાં તાકાત છે કે અમે અમારા હક માટે લડી પણ શકીએ છીએ. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન.